9KM ન્યૂઝ ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે। બનાસકાંઠાના થરાદ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાઈ ગયો। ભારતમાલા યોજના અંતર્ગત કામ કરતી રવિ ઇન્ફ્રા પ્રોજેક્ટ લિમિટેડના સંયુક્ત ઉપક્રમે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। થરાદ તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખ અંબાભાઈ સોલંકી, કંપનીના સિનિયર એન્જિનિયર રાજેશભાઈ નાયક, હાઈવે ઓથોરિટી તરફથી કૃષ્ણભાઈ નાયક સહિત કંપની તેમજ હાઈવે ઓથોરિટીના સ્ટાફ હાજર રહ્યો હતો। એક પેડમાં એક નામના નારા સાથે જેમાં આશરે લગભગ 500 ઝાડ વાવવામાં આવ્યા હતા। ચોમાસાની સિઝનની શરૂઆત થતાં અને સારા વરસાદ થતાં વધુને વધુ વૃક્ષો વાવવામાં આવે તેવી હાકલ કરવામાં આવી હતી, જેમાં સમગ્ર ભારતમાલા હાઈવેને ગ્રીન કરીને એક થરાદની નવી રોનક મળે એ હેતુથી કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું। વિશેષ માહિતી વાઘેલા પોચાજી, બનાસકાંઠા જિલ્લા બ્યુરો ચીફ। ભારતની રીટની અઢી સમાન અત્યારે જે ભારતમાલા પ્રોજેક્ટ થઈ રહ્યો છે, બહુ સરસ કામ થઈ રહ્યું છે। એના અનુસંધાને મા કે નામ વૃક્ષારોપણ કાર્યક્રમમાં આજે હાજરી આપવાનો અવસર પ્રાપ્ત થયો। ખૂબ ખુશી થઈ, કારણ કે પર્યાવરણ છે તો સૃષ્ટિ છે અને સૃષ્ટિ છે તો પર્યાવરણ છે। આ કામને લઈને બહુ જ અમે બધા ખુશ છીએ।